જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે ફરીથી આપણે એક અવાળો રહી ગયો તો દિવસે સાફ કરવામાં એ આજે ફરીથી કરવાનો છે। તો બધા જ ગૌસેવકો આવી ગયા છે, જોઈ શકો છો કે બધા ગૌસેવકો આજે ફરીથી આ વાળો સાફ કરવાનો છે તે આવી ગયા છે। જોઈ શકો છો આ વાળો છે, આ વાળા આપણે સાફ કરવાનો છે અને પાણી ખાલી કરી ધોઈને ફરીથી ભરવાનો છે। જય માતાજી, જય માતાજી। તો મિત્રો આપણે અવાળો સાફ કરવાનું ચાલુ કરી દીધું છે ને અડધું પાણી પણ કાઢી નાખ્યું છે। જોઈ શકો છો કે પાણી પણ કાઢવાનું ચાલુ છે અને આ સાઈડ પતરું પણ મારવાનું ચાલુ છે। જો આટલું શિવાળ છે અવાળામાં અડધું પાણી આપણે ખાલું કરીને શિવાળ ઉખાડવાનું પણ ચાલુ કરી દીધું છે। જોઈશો જો બધા મિત્રો આપણે હાજર જ હોય છે, જે પરમ દિવસે આવ્યા હતા અને આજ ફરીથી આપણે એક અવાળો ગામમાં રહી ગયો તો એ ફરીથી સાફ કરવા માટે આવી ગયા છીએ। તો જોઈ શકો છો મિત્રો, તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે અવાળાનું બૂથ છે તેમાં ફીટ છે તો એને કાઢવા માટે ગૌસેવકો મૂકી રહ્યા છે અને એ નીકળે એટલે તેને અડધીથી નીકળશે અને અડધું આપણે ડોલ વડે મિત્રો કાઢી જ રહ્યા છે। તો આવા ઉનાળામાં પાણીની બધાને જરૂર હોય છે, તો જરૂરથી બને એટલી સેવા કરજો, જેથી કરીને અબોલ જીવનો જીવ બચી શકે, તે તરફી ના રહે અને પાણી પીવા મળી રહે। તો આપણે જે દ્વારકાધીશ સેવા ગ્રુપ નેતા એટલા માટે પરબ અને ચકલી ઘર પણ લાવવાનું છે અને બસો એટલે એનો પણ વિડીયો આવશે। તો બને એટલી સેવા કરો। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા, જય માતાજી। તો જોઈ શકો છો કે અહીંયાથી આપણે બુશ ખોલીને પાણી કાઢી છે ને જો કે અવાળામાં જેટલી ગંદકી છે, પથરા ને કાસ ને રેતી ને બધું છે જ। જોઈ શકો છો કેટલા પથરા કાઢ્યા છે ગૌસેવકોએ। તો આ છે અવાળાની પરિસ્થિતિ, જો કેટલી ગંદકી છે ને આવું પાણી ગૌ માતા પીવે તો તે બીમાર થાય, એટલા માટે આપણું ગ્રુપ જય દ્વારકાથી ગૌ સેવા ગ્રુપ નેતા અવાળા સાફ કરી રહ્યું છે અને ગામમાંથી જેટલા પણ અવાળા છે બધા આપણે સાફ કરવાના હતા, એમાંથી બીજા કર્યા ને આ એક રહી ગયો તો તે આજે ફરીથી આપણે બધા ગૌસેવકો મળી અને અવાળો સાફ કરવા આવ્યા છે। તો સૌથી વધારે ગંદકી વાળો અવાળો હોય તો એ આ અવાળો છે। જોઈ શકો છો કે જેટલા પથરા રેતી અને નવરી ગંદકી જ છે, તો હારી આપણે સાફ કરવાનું છે અને સાફ થઈ જાય એટલા સુધી જોજો, વિડીયો આપણે બનાવીશું તો વિડીયોમાં જોડાઈ રહેજો। જય માતા। જોઈ શકો છો કે આવાળામાંથી આપણે પથરા કાઢ્યા છે, જો આ મિત્રો શ્રી ભરી રહ્યા છે પથરા। આવો છે આર્યો અવાળો અને આવું પાણી ગૌ માતા